ગુજરાતી ફેમિલી, આ જોવ તો તમે ને આ છે કેદાર ઘાટીની ખૂબી. જોવ તમે પણ. જો ભાઈ વાહ, શું વાતાવરણ છે કેદાર ઘાટીમાં. ઉઠ્યા ભેગો જો આવો નજારો જોવા મળી જાય ને તો આનાથી વધારે આપણે શું જોઈએ હે ભાઈ? આ જો તો ખરા સામેની ઘાટી જો. તમને કહેતો હોય ને કેટલા દિવસથી બરફ બરફ બરફ, મારા બધીના પાછળના વિડીયો જોઈએ આવજો. એટલી બધી બરફ નહીં હોય ને આ જો કેટલો બરફ પડેલો છે ને ઘાટી. વાહ ભાઈ વાહ, આ તો એકદમ ક્લીન ક્લીન દેખાણી યાર. કેટલો તાજો બરફ પડેલો છે. બાકી ભાઈ અત્યારે સમયની વાત કરું તો ફીટ 9 વાગી ગયા છે અને કેદાર ઘાટીમાં ફરીવાર 2-3 દિવસ પછી મસ્ત મજાનો સુખનો સૂરજ ઉગી ગયો છે. વાહ ભાઈ વાહ વાહ, સુકૂન મળે સૂરજ દાદા જયારે મોઢા ઉપર પડે ને ત્યારે કેટલું મસ્ત મસ્ત લાગે યાર, વાત પૂછો માં. બાકી ભાઈ છે ને થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. પ્લસ કી માટે ખબર? મારા 100K ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા. મારે 1 લાખની ગુજરાતી ફેમિલી થઈ ગઈ છે ભાઈ સાહેબ. એ પણ કેદાર ઘાટીમાં પણ. તો જો તમે, થેન્ક યુ સો મચ. 1 લાખની બેસ્ટ નાની એવી ફેમિલી બની ગઈ છે. નાની એવી કેવો બહુ મોટી કહેવાય. 1 લાખ એટલે 1 લાખ માણસને મૂકી દે કેટલા ફેમિલી થઈ જાય. થેન્ક યુ સો મચ એટલો પ્યાર દેવા માટે. બાકી જેને ભાઈ હજી ફોલો ન કર્યો ને ફોલો કરી લેજો તમારા ભાઈને. બાકી જો ઓકે અત્યારે છે આગળ તડકો રહ્યો ને તો મસ્ત મજાનું સુકાઈ જાય સામેની ઘાટી. અચ્છા, વાદળ થવા માંડ્યા. અરે રે, નીચેની સાઈડ વાદળ જેવું લાગે યાર. શાયદ વરસાદ હોઈ શકે નીચેની સાઈડ. બાકી ભાઈ વધારે તો અપડેટમાં કાંઈ નથી. કેદાર ઘાટીમાં મસ્ત મજાનો તડકો નીકળી ગયો છે અને આજની તારીખની વાત કરો તો આજે 27 તારીખ થઈ ગઈ છે અને વધારે અપડેટમાં નથી ભાઈ. તો થેન્ક યુ સો મચ એટલો પ્યાર દેવા માટે. થેન્ક યુ સો મચ. જય શ્રી કેદાર, હર હર મહાદેવ.